My God, my Paramatma is handling the world by outsourcing. He's not doing directly because God wants to keep himself secret, invisible, speechless. મારો ઈશ્વર છે ને એને નિરાકાર રહેવું છે, એને નિશબ્દ રહેવું છે, કોઈની જોડે મગજમારી નથી કરતો, કોઈને ખબર ન પડવી જોઈએ એનો મારી સાથે સંબંધ છે. આ એ બધા જ કામ કરે છે પણ કોઈની પાસે કરાવે છે, સારું કે ખરાબ, તમારામાં ગુણ કે દુર્ગુણ, બધું તમે કરો છો, એ નથી કરતો. જુઓ તમે, આગ લગાડો તો કારણ મળશે, તમારાથી લાગી. આગ હોલવો તો કારણ છે કે આગ તમે હોલવી. એક પણ કામ, તમારા ધંધામાં નફો થયો તો તમારાથી થયો, તમારા ધંધામાં નુકસાન થયું તો તમારાથી થયું, તમારો પ્રેમ અદ્ભુત ચાલે છે તો એ તમારાથી થયો, તમારો પ્રેમ તૂટી ગયો તો એ તમારાથી થયો. ક્યાંય એવું આવે છે કે પરમાત્માએ આપણી જિંદગીમાં પ્રેમ, લાગણીઓ, ધંધો, વ્યવસાય કશું સંભાળ્યું ના? અને બધું જ એ સંભાળે છે. હા, લોકો પાસે કામ કરાવે છે, પોતાના માથે કશું નહીં. એટલે થાય કે ના થાય, અપજસ તમારો, બધું જ આઉટસોર્સિંગ થી આખું વિશ્વ ચાલે છે.